હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર। મિત્રો આજના આ વિડીયોની અંદર હું તમને જણાવીશ 21મા હપ્તાની તારીખ વિશે। જે 21મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને આજે આવી જશે આપણું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો। આજે તારીખ થઈ છે 23 સપ્ટેમ્બર 2025 અને વાત કરીએ તો અહીંયા ઘણા બધા ખેડૂત મિત્રોને 4000નો હપ્તો મળવાનો છે। તો કેવા ખેડૂતોને અહીંયા 4000નો હપ્તો મળશે ને કેવા ખેડૂતોને 2000નો હપ્તો મળશે, સાથે વાત કરીએ તો ઘણા બધા ખેડૂતોને એ હપ્તાથી બાકાત પણ એટલે કે જે છે હપ્તાથી વંચિત પણ રાખવામાં આવશે। ઘણા બધા ખેડૂતને હપ્તાનો લાભ પણ નહીં મળે, તો કેવા ખેડૂત મિત્રોને હપ્તાનો લાભ નહીં મળે ને હપ્તાનો લાભ મેળવવા માટે કયા કાર્યો કરવા પડશે, તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેવાની છે। તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે આપણે હવે શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ આપણે અહીંયા વાત કરીએ તો પીએમ કિસાન યોજના 2019માં શરૂ થઈ હતી, જેમાં ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાના 3 સમાન હપ્તા સીધા જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। મિત્રો આપણે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હતી એને વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી ને જેમાં દર વર્ષે ખેડૂતોને 6000ની સહાય આપવામાં આવે છે। વાત કરીએ તો એક હપ્તો 2000નો હોય છે, એવા વર્ષની અંદર 3 હપ્તા જાહેર કરવામાં આવે છે અને ખેડૂતોને સીધો જ લાભ આપવામાં આવે છે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે। મિત્રો આ યોજનાનો જે મુખ્ય હેતુ છે એ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે, જેથી ખેતીના ખર્ચમાં સહાય મળે અને તેઓ નિર્ભર થઈને પાક ઉગાડી શકે। મિત્રો જેથી કરીને જે એમની ખેતી ખર્ચ છે એમાં એમને સહાય મળી રહે અને એમનો જે પાક છે તેમ નિર્ભય બનાવીને જે છે પાક ઉગાડી શકે। આ સહાય છે દર 4 મહિને આવતી હોય છે, એટલે કે દર 4 મહિને એક હપ્તો જાહેર કરવામાં આવે છે અને ખેડૂતોના બેંક ખાતામાં જે છે જમા કરવામાં આવતો હોય છે। વાત કરીએ હવે આગળ તો મિત્રો હવે વાત કરીએ તો 21મા હપ્તાની જે છે કેન્દ્રીય સરકાર તરફથી આ હપ્તાની જાહેરાત થવાની તૈયારી ચાલી રહી છે। મિત્રો કેન્દ્ર સરકાર તરફથી આ હપ્તાની જે છે જાહેરાત થવાની તૈયારીઓ ચાલી રહી છે। હજારો કરોડોની રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા થશે। મિત્રો હપ્તા નિમિત્તે જે કરોડોની રકમ હોય છે, જેમ કે એક વખત આગલી સાલ પણ જે છે 2200 કરોડની અહીંયા રકમ વેચવામાં આવી હતી, આ વખતે પણ અહીંયા કરોડો રૂપિયા વેચવામાં આવશે। આ વખતે પણ હપ્તો પણ દરેક પાત્ર ખેડૂત સુધી પહોંચે તે માટે સરકારે ખાસ વ્યવસ્થા કરી છે। આ વખતે મિત્રો આ જે હપ્તો છે એ જે ખાસ ખેડૂત છે એટલે કે જે પાત્રતા ધરાવે છે યોજના માટે એના સુધી પહોંચી રહે એના માટે પણ ખાસ અહીંયા યોજના કરી છે। વાત કરીએ તો હવે મોટો સવાલ એ છે કે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં। અહીંયા ઘણા બધા મિત્રોનું નામ લાભાર્થી યાદી લિસ્ટમાં નથી હોતું, તો શું કરવું અને કઈ રીતે ચેક કરવું કે તમારું નામ લાભાર્થી યાદી લિસ્ટમાં છે કે નથી, તેના માટે જે છે તમને પીએમ કિસાન સન્માન નિધિ ઓફિશિયલ વેબસાઇટ જેમ કે pmkisan.gov.in ઉપર જવાનું રહેશે। તમારે તમારા ગૂગલમાં સર્ચ કરવાનું છે pmkisan.gov.in। ત્યાં તમને એક બેનિફિશિયરી લિસ્ટનો ઓપ્શન મળશે અથવા તો સ્ટેટસ ચેકનો ઓપ્શન મળશે અથવા તો નાવ યોર સ્ટેટસનો ઓપ્શન મળશે। એના ઉપર ક્લિક કરી લેવાનું છે। ત્યાં તમારે તમારું આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે, પછી મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને કેપ્ચર કોડ દાખલ કરીને ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે। જ્યારે પણ ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો એટલે કે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે। જ્યારે ઓટીપી દાખલ કરશો ત્યારે તમારા ગામનું જે લાભાર્થી યાદી લિસ્ટ હશે એ તમને જોવા મળી જશે। વાત કરીએ આગળ તો ઘણા ખેડૂતોને ભૂલથી જે છે હપ્તો મળતો નથી, કેમ કે જે છે આધાર કાર્ડ લિંક ન હોવું કે બેંક એકાઉન્ટમાં સમસ્યા હોવી। તો મિત્રો આપ સૌને વિનંતી છે કે સમયસર તમારા આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સાથે જોડો અને વિગતો ચેક કરો, જેથી 21મો હપ્તો ચોક્કસપણે મળી રહે। મિત્રો તમારે કેવાયસી કરવાનું છે, આધાર કાર્ડ સાથે બેંક ખાતું લિંક કરવાનું છે, બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવાનું છે, મોબાઈલ નંબર જે છે આધાર કાર્ડ સાથે લિંક કરી લેવાનો છે, કેવાયસી કરવાનું છે, આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ સ્ટેટસ, લેન્ડ સેન્ડિંગ, ફાર્મર આઈડી કાર્ડ, જમીન વેરિફિકેશન અને સાથે ડીબીટી આ કાર્યો ખાસ રીતે પૂર્ણ કરવાના છે, તો જ તમને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ મળશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।